આજે આપણે કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવા ઇન્સ્ટન્ટ ફરાળી ગોટા બનાવીશું। આ ગોટામાં આપણે કોઈ પણ જાતનો ફરાળી લોટ કે કોઈ પણ વસ્તુ બાફવાની કે પલાળવાની ઝંઝટ વગર આપણે ઇન્સ્ટન્ટ ફરાળી ગોટા બનાવીશું। માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે। સાથે આપણે કોથમીરની ગ્રીન ચટણી પણ બનાવીશું। એકદમ ટેસ્ટી અને એકદમ સરસ રીતે બની જાય છે। તો ચાલો જોઈ લઈએ ફરાળી ગોટા કેવી રીતે બનાવવા। વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને આવી જ નવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફરાળી ગોટા બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 કપ જેટલા સાબુદાણા લીધા છે। તો મિક્સર જારમાં તેને એડ કરી દઈશું અને તેનો અચકચરો આપણે પાવડરને પીસી લઈશું। તો આ રીતે અચકચરો પાવડર મેં પીસી લીધો છે। તો એક બોલમાં આપણે કાઢી લઈશું। એવી જ રીતે આપણે તે જ મિક્સર જારમાં મેં અહીંયા મોટી સાઈઝનો એક બટાકાને છોલી અને આ રીતે ટુકડા કરી લીધા છે। તો આપણે તેને પણ મિક્સર જારમાં પીસી લેવાનું છે। તો અહીં આપણે બટેકાની પ્યુરી પણ બનાવી લીધી છે। તો બાઉલમાં આપણે એડ કરી દઈશું। તો હવે આપણે આ લોટમાં મસાલા કરીશું। તો સૌપ્રથમ આપણે 1 નંગ જેટલું લીલું મરચુંને મેં ટુકડામાં કટ કરી લીધું છે। 2 થી 3 મીઠા લીમડાના પાનને મેં ઝીણા સમારી લીધા છે। થોડીક એવી કોથમીર એડ કરી દઈશું અને આપણે ચપટી જેટલું મીઠું એડ કરી દઈશું। 1 ચમચી આપણે ખાંડ એડ કરી દઈશું। અડધી ચમચી આપણે મરી પાવડર એડ કરી દઈશું। 1 ચમચી જેટલો આપણે શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરીશું। અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। થોડુંક એવું આદું આપણે ખમણીને એડ કરી દઈશું। અહીંયા તમારી પાસે શેકેલા જીરાનો પાવડર હોય તો તમે તે પણ એડ કરી શકો છો। અહીંયા આપણે બધા જ મસાલા એડ કરી દીધા છે। હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને થોડું પાણી એડ કરી આપણે બેટર રેડી કરી દેવાનું છે। અહીંયા આપણું બેટર એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે। હવે આપણે 10 મિનિટ તેને સાઈડમાં રાખીશું। ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ। સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। વધારે રેસ્ટ નથી આપવાનો આ બેટરને। અહીંયા ચટણી માટે મેં એક બાઉલમાં થોડાક એવા કોથમીરના પાન ડાળી સહિત લીધા છે। ફ્રેશ હોય તેવા કોથમીરના પાન લેશું તો ચટણી ટેસ્ટી બનશે। અહીંયા થોડા ફુદીનાના પાન લીધા છે। 1 ચમચી સિંગના દાણા, 1 ચમચી ખાંડ, 1 ચમચી જીરું અને થોડું મીઠું એડ કર્યું છે। અડધા લીંબુનો રસ એડ કરીશું। અહીંયા મેં મરચાં એડ કરવાનું ભૂલી ગઈ છું એટલે મરચાં પણ એડ કરી દઈશું। હવે આપણે મિક્સર જારમાં થોડું પાણી એડ કરી પીસી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો ફરાળી ચટણી પણ આપણી રેડી થઈ ગઈ છે। હવે આપણે બેટરને પણ 5 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે। તો અત્યારે બેટર થોડું ગાઢું લાગે છે એટલે હું અહીંયા પાણી એડ કરી અને એકદમ સરસ બેટર કરી લઈશું। વધારે પતલું નથી કરવાનું। આ રીતના ગોટા પડે એવું આપણે બેટર રાખવાનું છે। તો આ રીતે આપણે ગોટા પાડી શકીએ એ રીતનું બેટર આપણું રેડી થઈ ગયું છે। તેલ ગરમ કરવા રાખી દીધું છે। તો તેલ ગરમ કરવા સાઈડમાં રાખી દીધું છે। તો આપણે તેલમાં થોડું આપણે બેટર એડ કરી અને ચેક કરી લઈશું। તો અહીંયા આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે તે જ તેલમાં ગોટાને એક એક કરી અને આ રીતે પાડી દેવાના છે। પેનમાં આપણે જેટલા સમાય એટલા ગોટા એડ કરી દઈશું અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી દેવાની છે જેથી આપણા ગોટા અંદરથી અને બહારથી સરસ રીતે તળાઈ જાય। તો જ્યારે ગોટા એડ કરો ત્યારે તેને તરત હલાવવાના નથી। થોડા અંદરથી શેકાઈ જાય પછી આપણે ચમચીની મદદથી આ રીતે તેની સાઈડ ચેન્જ કરતું જવાનું છે અને તેને 5-1 મિનિટ જેવું મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાના છે। અહીંયા તમે જોઈ શકો છો કે ગોટા સરસ રીતે તળાઈ ગયા છે। હલકો એવો ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે અને પરફેક્ટ રીતે ગોટા આપણા તળાઈ ગયા છે। તો હવે આપણે તેલ ના રહે તે રીતે બધા જ ગોટાને બહાર કાઢી લેવાના છે અને આપણે તે જ પેનમાં સેમ એ જ રીતે આપણે બીજા વધેલા ગોટાને પણ તળવા માટે રાખી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ગોટા એકદમ સરસ રીતે બની ગયા છે। આને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે। તમે દહીંની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। આ ગોટા એટલા સરસ લાગે છે કે તમારો ઉપવાસ હશે તો પણ તમને ગરમા ગરમ આ ગોટા ખાવાની મજા આવી જશે અને વારે વારે તમે ફરાળી ગોટા બનાવી અને ખાશો। તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરો અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।
તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.